નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ અર્જુન ક્લાસીસ. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે પ્રોનાઉન્સ શીખી રહ્યા છે. કે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે પ્રોનાઉન્સ, અને પ્રોનાઉન્સમાં આપણે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન્સ આપણે શીખીએ છીએ. લાસ્ટમાં આપણે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન્સ આપણે 4 શીખ્યા. જો તમે સૌપ્રથમ એ વિડીયો ન જોયો હોય તો સૌપ્રથમ એ વિડીયો જોઈ લેજો. ઓકે, કારણ કે આગળનો 4 છે પ્રોનાઉન્સ, ઇનડિફિનિટ પ્રોનાઉન્સ, તે ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે શીખીશું 5મા નંબરનું એની અને 6ઠ્ઠા નંબરનું સમ. ઓકે, તો એની એટલે શું ભાઈ? એની એટલે કંઈક અથવા કોઈ પણ, જેનું ગુજરાતી મિનિંગ થાય કંઈક અથવા તો કોઈ પણ. જેમ કે ત્યાં ઘડામાં કંઈક પાણી છે. ઇઝ ધેર એની વોટર ઇન ધ પોટ? ત્યાં સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીઓ છે ખરા? ઇઝ ધેર એની સ્ટુડન્ટ? ઇઝ ધેર એની સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ? આવી રીતે કોઈક વસ્તુ કે જે સમૂહમાં છે, જે ઘણી બધી પડેલી છે, તેમાંથી કોઈ એક પર્ટિક્યુલર વસ્તુની આપણે જે વાત કરવી છે કે જે આપણા માટે અનનોન છે, તે આપણા માટે જાણીતી નથી, તેવી વસ્તુ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? એનીનો ઉપયોગ કરીશું. તો મિત્રો, એની સાથે ઘણા બધા શબ્દોનો ઉપયોગ, એની સાથે એના રિલેટિવ્સ બીજા શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ સ્થળ જાણવા માટે થઈ અને આપણે શેનો ઉપયોગ કરીશું? એની વેરનો ઉપયોગ કરીશું. કોઈ વસ્તુ માટે થઈને આપણે એની થિંગનો ઉપયોગ કરીશું. કોઈ વ્યક્તિ માટે એનીબડી, જ્યારે કોઈ સમય માટે એની ટાઈમ. ઓકે, તો આપણે લખી નાખીએ. તો પ્રથમ આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. ભાઈ, એનીનો ગણી શકાય તેવી કે ન ગણી શકાય તેવી, ન ગણી શકાય તેવી વસ્તુ કે વ્યક્તિમાંથી કોઈકની પસંદગી કરવા માટે છે. કોઈકની પસંદગી કરવા માટે થઈને આપણે એની સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. એની સર્વનામનો ઉપયોગ થાય છે. ઓકે, ગણી શકાય તેવી વસ્તુ હોય કે પછી ન ગણી શકાય તેવી વસ્તુ, જેમ કે પાણી છે તે ગણી ન શકાય, એની વોટર. ઓકે, વ્યક્તિ છે તે ગણી શકાય, વિદ્યાર્થીઓને ગણી શકાય, એની સ્ટુડન્ટ. એવી રીતે તો આપણે તેને એક્ઝામ્પલ્સ લખી નાખીએ ભાઈ. તો એક્ઝામ્પલ્સ તરીકે આપણે લખીશું કે ત્યાં ઘડામાં કંઈક પાણી છે. ત્યાં ઘડામાં કંઈક પાણી છે. તો તેનું ઇંગ્લિશ કેવી રીતના આપણે કરીશું? ઇઝ ધેર એની વોટર ઇન ધ પોટ? ત્યાં ઘડામાં કઈ પાણી છે ખરું? ઓકે, ચલો બીજો વાક્ય લખ્યું. ત્યાં સ્ટાફ રૂમમાં કોઈ શિક્ષકો છે. કોઈ શિક્ષકો હતા. ચલો આપણે લખ્યો હતા, ભૂતકાળ કરી નાખીએ. આર ધે એની સ્ટુડન્ટ્સ, એની ટીચર્સ? આર ની જગ્યાએ આપણે શું લખશું? વોઝ. વેર ધે એની ટીચર્સ ઇન ધ સ્ટાફ રૂમ? ઇન ધ સ્ટાફ રૂમ. ચલો, તો આ પ્રકારના વાક્ય શેના બનશે? એનીના બનશે. હવે મિત્રો આપણે યાદ રાખીશું કે ભાઈ કોઈ પણ હાજર રહેલી વસ્તુ કે વ્યક્તિમાંથી કોઈકની પણ વાત કરવાની હોય ત્યારે આપણે એનીનો ઉપયોગ કરીશું. તો એ પણ લખી નાખીએ. કોઈ હાજર રહેલી વસ્તુ કે વ્યક્તિના સમૂહમાંથી કોઈકની વાત કરવા માટે થઈને પણ કોઈકની વાત કરવા માટે એની સર્વનામ મુકાય છે.
અથવા તો વપરાય છે. હવે એની સાથે એના સંબંધિત થોડાક શબ્દ હોય છે તે આપણે લખી નાખીએ. એની સાથે સંબંધિત શબ્દ જેમ કે કોઈ વ્યક્તિની વાત થતી હોય તો એનીબડી, કોઈ વસ્તુની વાત થતી હોય તો એનીથિંગ, કોઈ સ્થળની વાત થતી હોય તો એનીવેર. તો શું લખીએ ભાઈ? કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ વ્યક્તિ માટે એનીબડી. ઓકે. કોઈ પણ વસ્તુ માટે એનીથિંગ, એનીથિંગ. કોઈ પણ જગ્યાની વાત થતી હોય, કોઈ પણ જગ્યા અથવા તો સ્થળ માટે એનીવેર, અને કોઈ પણ સમય માટે થઈને એની ટાઈમ. કોઈ પણ જો સમયની વાત થતી હોય તો શું લખીશું? એની ટાઈમ. ઓકે. કોઈ પણ વ્યક્તિની વાત થતી હોય તો એનીબડી, કોઈ પણ વસ્તુ માટે થઈને એનીથિંગ, કોઈ પણ જગ્યાની વાત થતી હોય તો એનીવેર, અને કોઈ પણ સમયની વાત થતી હોય તો એની ટાઈમ. ઓકે ડન. ચલો, જેમ કે ભાઈ તમારા ઘરમાં કોઈક કોઈક બીમાર છે. આપણે લખી નાખીએ ભાઈ, તમારા ઘરમાં કોઈક બીમાર છે ભાઈ. તમારા ઘરમાં કોઈ બીમાર છે. ચલો, આ વાક્ય છે શેનું બન્યું? આપણે કોઈ વ્યક્તિ માટે. જો ઘરમાં કોઈ બીમાર છે. ઓકે. ઘરમાં કોઈ બીમાર છે વ્યક્તિ માટેનું. તો ઇઝ એનીવન, ઇઝ એનીવન. અને ઇંગ્લિશ કરશું આપણે તો કેવી રીતના થશે એનું ઇંગ્લિશ? ઇઝ એનીવન અથવા તો એનીબડી, ઇઝ એનીબડી સિક ઇન યોર હાઉસ? ઇઝ એનીવન સિક ઇન યોર હાઉસ? તો તમારા ઘરમાં કોઈ બીમાર છે ખરી? ચલો, બીજું વાક્ય. હેવ યુ એનીથિંગ? તો તમારી પાસે કોઈક વસ્તુ છે. ડાયરેક્ટ આપણે ઇંગ્લિશ જ લખીએ આપણે. હેવ યુ એનીથિંગ? હેવ યુ એનીથિંગ? તો તમારી પાસે કંઈક છે. તો તમારી પાસે કંઈક છે. યુ કેન ગો એનીવેર. તમે ક્યાંય પણ જઈ શકો છો. યુ કેન ગો એનીવેર. તમે ક્યાંય પણ જઈ શકો છો. અને he should come anytime. એ કોઈ પણ સમયે આવવો જોઈએ. એ કોઈ પણ સમયે આવવો જોઈએ. તો આ પ્રકારના વાક્ય બનાવવા માટે શેનો આપણે ઉપયોગ કરીશું? એનીનો ઉપયોગ કરીશું. હવે આપણે વાત કરીએ નકારની. નકારમાં આપણે ટૂંકા રૂપો પર આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે એનીબડી હોય તો નો એનીબડીની જગ્યાએ આપણે નો બડીનો ઉપયોગ કરી શકીએ. નો એનીથિંગની જગ્યાએ આપણે નથિંગ શબ્દનો ઉપયોગ કરી શકીએ. નો એની ટાઈમની જગ્યાએ નો ટાઈમનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે. તો આપણે એ પર થોડુંક લખી નાખીએ આપણે નકાર વાક્ય બનાવવા માટે. તો નકાર બનાવવા માટે નકાર વાક્યમાં આપણે શું કરશું? તો કે નો એનીબડી છે એની જગ્યાએ શું લખશું? નોટ એનીબડી. નોટ એનીબડી એની જગ્યાએ આપણે લખશું નો બડી. ઓકે. અથવા નો વન. નો વન. યાદ રાખજો મિત્રો. બીજું, નોટ એનીથિંગ. નોટ એનીથિંગની જગ્યાએ શું લખીશું આપણે? નથિંગ લખીશું. નથિંગ. નોટ એની ટાઈમ એની જગ્યાએ શું લખીશું આપણે? નેવર. એટલે કે ક્યારેય નહીં. અને નોટ એની વેર એની જગ્યાએ આપણે શું લખીશું? નો વેર. ચલો, હવે આનો આપણે ઇંગ્લિશ કરીએ. એક વાક્ય લખી નાખીએ એટલે સમજાઈ જાય. નો એનીબડી, નો બડી
તો લખશું nobody nobody is in the class. ક્લાસમાં કોઈ પણ નથી. nobody is in the class. nothing, I have nothing. મારી પાસે કંઈ પણ વસ્તુ નથી. I have nothing for you. લખો for you, તમારા માટે. મારી પાસે તમારા માટે કંઈ નથી. નો ટાઈમ એટલે નેવર. I never get up late. હું ક્યારેય મોડો ઉઠતો નથી. nowhere એટલે કે ક્યાંય પણ નહીં. you should nowhere. You should go nowhere. તમારે ક્યાંય પણ જવું ન જોઈએ. ઓકે, તો બસ આ થઈ ગયું આપણે એની. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાના નાના શબ્દ છે, ખૂબ જ પણ તેનું વાક્યમાં ખૂબ જ મહત્વ વધી જાય છે. ઓકે, જો થોડીક આપણે મિસ્ટેક આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર કરીએ તો આપણું વાક્યનો અર્થનું અનર્થ થઈ જાય. એટલા માટે આપણે પહેલા શું લીધું, પાર્ટ્સ ઓફ સ્પીચ, કે જે નાના નાના ટોપિક છે, નાના નાના મુદ્દા છે. એક એક બે ત્રણ અક્ષરના જ શબ્દ છે, પણ તેનું મહત્વ વાક્યમાં સૌથી વધારે છે. તો હવે આપણે શીખીશું 6થા નંબરનું સમ. ઓકે ફ્રેન્ડ્સ, તો સમ એટલે અમુક, થોડાક અથવા તો કોઈક. અમુક, થોડાક અથવા કોઈક. હાજર રહેલી વસ્તુ કે વ્યક્તિમાંથી જ્યારે અમુકની વાત થતી હોય, જે થોડાકની વાત થતી હોય, અથવા તો થોડુંક પ્રમાણ બતાવવાનું હોય, ત્યારે આપણે સમ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. હાજર રહેલી વ્યક્તિમાંથી થોડુંક, જેમ કે અમુક વિદ્યાર્થીઓ આજે ગેરહાજર છે. સમ સ્ટુડન્ટ આર એબસેન્ટ ટુડે. ઓકે, તો આ પ્રમાણે આપણે સમનો ઉપયોગ કરીશું. તો લખીએ પહેલા આપણે તેના વ્યાખ્યા. હાજર રહેલી વસ્તુ કે વ્યક્તિમાંથી અમુક જ અથવા થોડીક કે થોડીક જ એવું પ્રમાણ બતાવવા માટે, શેનો ઉપયોગ થાય છે? સમ સર્વનામનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય. ચલો બીજો ઉપયોગ. ભાઈ બીજો પણ તેનો ઉપયોગ છે, જેમ કે કોઈ અજ્ઞાત અથવા તો અજાણી વ્યક્તિ, વસ્તુ કે જગ્યા કે સમયની જ્યારે વાત કરવાની થતી હોય ત્યારે કોઈ અજ્ઞાત વસ્તુ, વ્યક્તિ કે સમયની વાત કરવા માટે. ઓકે, ચલો આપણે તેને એક્ઝામ્પલ્સ લખીએ. જેમ કે પેલા હાજર રહેલી વસ્તુમાંથી થોડીક એના આપણે એક્ઝામ્પલ્સ લખીએ. તો જેમ કે એક્ઝામ્પલ તરીકે ભાઈ લખશું આપણે કે ભાઈ અમુક શિક્ષકો વર્ગખંડમાં, અમુક વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વાંચી રહ્યા છે. તો લખીશું આપણે અમુક વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વાંચી રહ્યા છે. તો લખું સમ સ્ટુડન્ટ્સ આર રીડિંગ in the classroom.
some students are reading in the classroom. Okay, here is some milk in the pot. Here is some milk in the pot. ચાલો બીજું. Here is some milk in the pot. ઘડામાં થોડુંક, અહીંયા ઘડામાં થોડુંક દૂધ છે. ઓકે, તો આ પ્રકારના વાક્ય છે ને બનશે, સમના બનશે. ચલો હવે આપણે બીજો ઉપયોગ લખો તે કોઈ અજ્ઞાત વસ્તુ વ્યક્તિ કે સમયની જ્યારે વાત કરવાની હોય ત્યારે પણ સમનો ઉપયોગ થાય છે. અજ્ઞાત વસ્તુ વ્યક્તિ, હવે એમાં પણ જો કોઈ વ્યક્તિ માટે વાત થતી હોય તો સમવન. અજ્ઞાત વ્યક્તિ વસ્તુ માટે જો કોઈ વ્યક્તિ માટે વાત થતી હોય, વ્યક્તિ માટે વાત થતી હોય તો સમવન અથવા તો સમબડી, સમવન અથવા સમબડી. જો કોઈ વસ્તુ માટે વાત થતી હોય તો સમથિંગ, સમથિંગ. કોઈ સમય માટેની વાત થતી હોય તો સમટાઈમ, સમટાઈમ. અને કોઈ જગ્યા માટે વાત થતી હોય તો સમવેર. ચાલો આપણે જગ્યા માટે મતલબ સમવેર. કોઈ જગ્યા માટે વાત થતી હોય તો સમવેર. વ્યક્તિ માટે સમવન, વસ્તુ માટે સમથિંગ, સમય માટે સમટાઈમ અને જગ્યા માટે સમવેર. ચાલો આપણે આના પર એક એક વાક્ય લખી નાખીએ. સમવન કોઈક વ્યક્તિ, થોડીક વ્યક્તિ, કોઈક વ્યક્તિ. કોઈક વ્યક્તિ માટે. Someone is coming here. Someone is coming here. કોઈક અહીંયા આવી રહ્યું છે. Something, something is in the class. ક્લાસમાં કંઈક છે. ઓકે, તો આપણે બીજું વાક્ય પર લખીએ. ચાલો, યુ હેવ સમથિંગ. તમારી પાસે કંઈક છે. તમારી પાસે કંઈક છે. સમટાઈમ, સમટાઈમ I sometimes I read this book. ક્યારેક હું આ બુક વાંચું છું. ક્યારેક હું આ બુક વાંચું છું. જગ્યા માટે somewhere. Amit has gone somewhere. અમિત ક્યાંક ગયો છે. ઓકે, અમિત ક્યાંક ગયો છે.
સમથિંગ સમથિંગના વાક્ય ઘણા બધા બનશે. જેમ કે સમથિંગ ઇઝ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં કોઈક છે. ઇઝ ધેર સમથિંગ ઇન ધ બિહાઇન્ડ ધ ડોર, દરવાજાની પાછળ કોઈક છે કે કંઈક છે. તો આ માટે થઈને આપણે શેનો ઉપયોગ કરીશું? સમનો ઉપયોગ કરીશું. કે જે વસ્તુ અજ્ઞાત છે, તે વ્યક્તિને આપણે ઓળખતા નથી, તે સમય આપણે જાણતા નથી, તે સ્થળ આપણા માટે અનનોન છે, એના માટે આપણે સમનો ઉપયોગ કરીશું. સમ એટલે અમુક પણ થાય, થોડાક પણ થાય અને કોઈક પણ થાય. ઓકે, તો આ હતા ઇનડિફિનિટ પ્રોનાઉન્સ. આઈ હોપ કે તમને સમજાઈ ગયા હશે. ઓકે, અને આગળ હવે આપણે આવીશું અને બીજા સર્વનામનું આપણે શીખીશું. અને એના પછી નેક્સ્ટ આપણે વર્બ લેશું. ઓકે, ક્રિયાપદ. અને ક્રિયાપદ પછી આપણે ટેન્સ ચાલુ કરીશું. અને ટેન્સ છે તે ખૂબ જ અગત્યના છે. ટેન્સ પછી મોડલ્સ આવશે, ઇનડાયરેક્ટ આવશે, ઘણું બધું છે. એક્ટિવ પેસિવ છે, ડિગ્રી કમ્પેરિઝન છે, પણ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જવાનું છે. ઓકે, આપણે કોઈ ઉતાવળ કરવાની નથી. અને આપણે બે જ દિવસમાં એક મહિના દિવસમાં કેમ આપણે બધું ગ્રામર શીખી લેવાનું પણ નથી. સ્ટેપ બાય સ્ટેપ જેમ તમને શીખતા જાઓ એવી રીતે આપણે શીખવાડવાનું છે. ઓકે,